સચ્ચિદાનંદ સ્વરૂપા તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમો શ્રી કૃષ્ણ વયમ નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે ફૂલારવિંદયત પત્રનેત્રમ येन त्वभारत प्रजालितो ज्ञानमय प्रदीपं ज्ञानमय प्रदीपं सत्यं શ્રીમદ ભાગવતના એ પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં 5મા દિવસના પ્રથમ સત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી અને એ કથાની અંદર આપણે મંગલ પ્રવેશ કરીશું. સુખદેવજી મહારાજ સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથા સંભળાવી રહ્યા છે અને ભગવાનનો દિવ્ય જન્મ મહોત્સવ 9મા દિવસે ઉજવવાનો. બધા નાચી રહ્યા છે, બધા કૂદી રહ્યા છે, અબીલ ગલાલ કંકુ બધું ઉડી રહ્યું છે, જય જયકાર થઈ રહ્યો છે, શંખ ધ્વનિ થાય છે. અનેક રીતે મંગલાષ્ટકો બોલાય છે. ભગવાનના એ જન્મ મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. એક મહિના સુધી યમુનાનું જે જળ શ્યામ હતું એ સફેદ થઈ ગયું. આટલું દહીં દૂધ એ માખણ મિશ્રિત ઉડાડી રહ્યા છે. ગોપ ગોવાળો ગોપીઓ આખો ગોકુળ આજ ભેલો બની અને નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, કૂદી રહ્યા છે. घर घर दीवड़ा प्रगटाओ, घर घर दीवड़ा प्रगटाओ, आनंद मंगल यादे गाओ, आनंद मंगल यादे गाओ, गाओ गाओ श्री कृष्ण गुण
આજે ત્યાં કેસર કંકુ અબીલ ઉડે આજે ત્યાં આજે ત્યાં હા દેવો ફૂલડા વરસાવે દેવો ફૂલડા વરસાવે માતા હૈયા માર ખાવે માતા હૈયા માર ખાવે ઢોલ ચન મૃદંગ વાગે આજે ત્યાં આજે ત્યાં ઢોલ ચન મૃદંગ વાગે આજે ત્યાં આજે ત્યાં હા દેવો ફૂલડા વરસાવે દેવો ફૂલડા વરસાવે જય જય નાદ રૂડા થાવે ગાવો ગાવો હરિના ગુણ ગાવો ને હે ગાવો ગાવો શ્રીકાન ગુણ ગાવો ને ઘર ઘર દીવડા પ્રગટાવો ઘર ઘર દીવડા પ્રગટાવો આનંદ મંગલ યાદે ગાઓ આનંદ મંગલ યાદે ગાઓ 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 હરિના ગુણ ગાઓ ને અભી કલા કંકુ કેસર બધી ઉડી રહ્યું છે બધાના હાથમાં ગાઈ રહ્યા છે સુંદર મજાનો ઢોલ વાગી રહ્યા છે શહણાઈઓ વાગી રહ્યા છે દહીં દૂધ મિશ્રી ઉડી રહ્યા છે આખો ગોકુળ આજ ભગવાનના જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ઘરે ઘરેથી ગોપીઓ આવે છે ઘરે ઘરેથી ગોપીઓ આવી અને ભગવાનને વધાયો આપે છે આજે અવસરિયો આનંદનો આજે અવસરિયો આનંદનો ઘર ઘર દીવડા ભગટાવો ઓ ઘર ઘર દીવડા ભગટાવો આજ આખું ગોકુળ અને દેવતાઓ ગોવાળોના રૂપ લઈને આવ્યા છે દેવાંગનાઓ ગોપીઓ બની બનીને આવ્યા છે આજે ભગવાનના જન્મ મહોત્સવને બધા વધાવી રહ્યા છે જય જયકાર કરી રહ્યા એ ભગવાનના જન્મ મહોત્સવને કોણ વર્ણન કરી શકે? એક મહિના સુધી જન્મ મહોત્સવ આવ્યો
એક મહિના સુધી એક જન્મ મહોત્સવ આવ્યો. નિત્ય ઉભા થઈ, નિત્ય ભગવાનના ગુણગાન, નિત્ય અબીર ગુલાલ કંકુ, કોઈને કોઈ બાને બધા ભગવાનના દર્શન કરવા માટે વધારે છે. અને આ બાજુ મથુરાની અંદર કંસે સભા ભરી. અને કંસે સભા ભરી બધા જ રાક્ષસોને બોલાવી અને સભામાં કંસે કહ્યું, આટલો પહેરો હોવા છતાં મારો જે કાળ હતો એ છટકી ગયો. એમ અષ્ટભુજા મૂર્તિ આકાશમાં કઈ જતી રહી. તો ક્યાં છે, કઈ જગ્યાએ છે, કેવી રીતે ન ગોતવું? ચર્ચાઓ ચાલી. ષટકાસુર, બગાસુર, અઘાસુર, કાગાસુર, કેશીદય, અનેક રાક્ષસો ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા બધા ત્યાં બેઠા છે. વ્યોમાસુર, ધેનુકાસુર બધા બેઠા છે. કંસે કહ્યું, મને કેમ ગોતું, કઈ જગ્યાએ છે? એ વખતે બધાની વચ્ચેથી પૂતના ઊભી થઈ. એને કહ્યું, હે કંસ, એ કામ મને સોંપી દો. તમારા કાળને હું ગોતી લઈશ. અને એક મહિનાની અંદર જેટલા તાજા બાળકો જન્મેલા છે ને એને હું એવું ઝેર પાય અને મૃત્યુને ઘાટ ઉતારી દઈશ. હું મારા સ્તન ઉપર એવું વિષ લગાડું એટલે તમારો જે કાળ છટકી ગયો છે ને એ પણ આમાં આવી જશે. એને પણ હું મારી નાખીશ. મથુરાના રાજ્યમાં જ્યાં સુધીના સીમાડાઓ છે તે દરેક ગામની અંદર ઉજાઈશ. અને આ પૂતના સુંદર સુંદરીનું રૂપ લઈ અને ત્યાંથી નીકળ્યું. અને નંદ બાબા ગોકુળમાં વિચાર કરે, મારે ત્યાં મોટા ઉંમરે દીકરાનો જન્મ થયો છે, લાલાનો જન્મ થયો છે, તો લાવ મહારાજ કંસને કર ભરી આવું. કંસને કર ભરવા માટે નંદ બાબા, ઉપનંદને, ગોવાળો બધા જ ગાડાઓ લઈ મથુરા આવી કંસના દરબારમાં આવી વાર્ષિક કર ભર્યો. વાર્ષિક કર ભરી એક થાળ વધારેનો આ સુપ્રત કર્યો. મહારાજ કંસને સોના મહરો, સુંદર મજાના હીરા માણેક મોતી ભરેલા છે, એમાં 5 રત્નો મૂક્યા અને થાળ ભરી અને કંસને શરણમાં મૂકી અને કીધું કે લો મહારાજ, આ સ્વીકાર. કંસે કહ્યું, હે નંદ બાબા, વાર્ષિક કર તો તમે આપ્યો, પણ આ વધારે શા માટે? ત્યારે નંદ બાબાએ કહ્યું કે હે મહારાજ કંસ, મારે ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો ને એની ખુશીમાં હું તમને આ ભેટ આપું છું અને તમે મારા લાલાને એવા આશીર્વાદ આપો. કઈ કંસ કહે છે, હે નંદ બાબા, તમારા લાલાને હું આશીર્વાદ આપું છું કે એના બધા જ દુશ્મનો નાશ પામે. દુશ્મનના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય એને ભગવાન કહેવાય. માગ્યા ન મળે, મુખમાંથી શબ્દ નીકળ્યા. કંસને ખબર નહોતી કે એમાં નંબર એનો છે. કર ભરી વસુદેવને જેલની અંદર નંદ બાબા મળવા માટે આવે. અને આવા જો પૂતના એક પછી એક ગામ ભરતા ભરતા બાળકોને મારતા મારતા જઈ રહ્યા છે. ગુપ્તચરો કંસને સમાચાર આપતા જાય છે કે આ ગામમાં એટલા બાળકો મરાણા, આ ગામમાં એટલા ગામ.
બ્રહ્મદેવજી મહારાજ કથા કહેતા રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, હે રાજન, આ પૂતના સુંદર રૂપ લઈ આટલા બાળકો માર્યા. ભાગવતકાર કહે છે 17,000 બાળકોને મારી નાખ્યા છે. અનેક બાળકોને અન કહ્યું, હવે છેલ્લું બાળક નંદના આંગણે ઝૂલે ત્યાં પૂતના ભોગ્યો. ગુપ્તચરે સમાચાર આપ્યા, એક જ બાળક છે. સુંદરીનું રૂપ જોઈ બધા જ ગોપીઓ એમને કોઈ નગરની શેઠાણી હશે, કોઈ મથુરાથી આવ્યા હશે, કોણ હશે? રૂપમાં બધા અંજાઈ ગયા. એ રૂપની અંદર કોઈ કઈ બોલી ન શક્યા, પણ કોઈ ગોપીઓએ કહ્યું, બેન ક્યાંથી આવો છો, કોણ છો? ત્યારે કહે, હું તો મથુરાથી આવું છું અને લાલાની માસી છું, એને મળવા આવી છું. મને ખબર પડી ને નંદ બાબાને ત્યાં લાલાનો જન્મ થયો, એક સોગાદો લઈને આવી. અને આટલા બાળકો માર્યા એટલે ભગવાનને એમ થયું, હવે આને સીધી મારી પાસે બોલાવી લો. ભગવાન બાલકૃષ્ણ પારણામાં બોડાવથી એને હાથમાં લઈ મા યશોદા સ્તનપાન કરાવે છે. એ વખતે પૂતનાનો પ્રવેશ બતાવ્યો. પૂતના ત્યાં આવી અને મા યશોદાએ એક પણ પ્રશ્ન ન કર્યો. આવી કહ્યું છે પૂતનાએ, લાલાને લાવો, હું રમાડું, મને રમાડો આપો. આટલું બધું રૂપ જોયું. અને લાલાને પૂતનાને સોંપી મા યશોદા બીજું ઘરકામ કરવા માટે ગયા. અને બીજા ગૌશાળાની અંદર ગાયોને ઘાસ નાખવા લાગ્યા. અન ભગવાન પૂતનાના ખોળામાં છે. અન ભગવાન આંખો બંધ કરી ગયા. ભગવાન વિચાર કરે છે કે પૂતનાને મારે કઈ ગતિ આપવી, આને જે ગતિ આપું એનાથી વિશેષ મહાદેવકી એમને મારે આનાથી વિશેષ ગતિ આપવી પડે. મા યશોદાને એનાથી વિશેષ ગતિ આપવી પડે. તો મારે આને હવે કઈ ગતિ આપવી? પણ એક સંત કહે, ના, એમ નથી. ભગવાન આંખો બંધ કરીને એ વિચારે છે કે આ પૂતના કોણ છે. ભગવાને આંખો બંધ કરી જોયું તો ખબર પડી, પૂતના બીજું કોઈ નહીં, આગલા જન્મની રાજા બલિની દીકરી રત્નમાલા. રત્નમાલા છે આ તો. જ્યારે ભગવાન વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિને છેતરવા માટે ગયા ભગવાન, એ વખતે બટુક રૂપ જોઈ, સૂર્ય સમાન ભગવાનનો રૂપ જોઈ, એ વખતે રત્નમાલાને એવો વિચાર આવ્યો કે આવું બાળક મારા પેટે જન્મે, આવું બાળક હું સ્તનપાન કરાવતી હોઉં, કેટલું સુંદર બાળક છે. અને વામનમાંથી જ્યારે વિરાટ બન્યા, જ્યારે બલિનું સર્વસ્વ લઈ લીધું, ત્યારે રત્નમાલાએ વિચાર કર્યો કે આ બટુકને, આ બાળકને ઝેર આપી મારી નાખવું જોઈએ. આજ ભગવાન બંને ઈચ્છા પૂર્ણ કરે છે. સ્તનપાન કરાવવા જો જે વિચાર આવ્યો છે એ પૂર્ણ કર્યો, અને મારવાનો વિચાર આવ્યો એટલે ભગવાન કે હું તારો ઉદ્ધાર કરી નાખું. એક સંત એમ કહે કે ના, એવું નથી. ભગવાન આંખો એટલે બંધ કરી ગયા કે ભગવાન કૃષ્ણ એમ કહે, અહીંયા તો 56 ભોગ હાલે, 20 તો ઘોડો ના આપીએ, પશુપતિ ના આપીએ. એટલે ભગવાન શંકરને યાદ કરે છે કે હે મહાદેવ, આમાં મને મદદ કરો. શિવને યાદ કરે છે.
પણ પૂતના જ્યાં કૃષ્ણના મઢાની અંદર સ્તન મૂક્યું અને ભગવાન સ્તનપાન કરવા જ્યાં લાગ્યા, ધીરે 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 જ્યાં દૂધની સાથે પૂતનાનો પ્રાણ ખેંચાણો. પૂતનાનો જ્યાં પ્રાણ ખેંચાણો અને ઘોર ચિત્કાર કરવા લાગી, છોડી દે લાલા, છોડી દે લાલા. ભગવાન મનમાં કહે, મને પકડતા આવડે છે, છોડતા આવડતું નથી. જેનો કાંડો ભગવાન પકડી લે એનો ભગવાન ઉદ્ધાર કરી દે. આપણે છીએ તો આપણે ક્યારે ભગવાનને પકડીએ ક્યારે મૂકીએ કઈ નક્કી નહીં. ઘડીક આ ભગવાનને પકડી લઈએ, એને મૂકીને ઓલાને પકડીએ, પણ ઈશ્વર જયારે આપણને પકડી લે એક વખત પછી ન છોડે. છોડી દે લાલા. અન ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચ્યો, ઘોર ચિત્કાર કરવા લાગી. કેટલે ઘડી રહે મૂળ રૂપમાં આવી ગઈ, રાક્ષસીનું રૂપ ધારણ કર્યું. રાશ કરતી હોય ચિત્કાર કરતી દોડવા લાગી. અન માં યશોદાને ખ્યાલ આવ્યો, ગોકુળવાસીઓને ખ્યાલ આવ્યો, બધા જ દોડવા લાગ્યા આગળ પૂતના. અને જે જગ્યાએ નંદ બાબા વસુદેવને મળતા હતા મથુરામાં, એને કીધું તમે જલ્દી અહીંથી જતા રહ્યો, મને એવું લાગે છે ગોકુળમાં કઈક ઉત્પાત થશે. સત્યા પુરુષોને ખ્યાલ આવી જાય કઈક બનવાનું. એ ભજરામથી પુરુષોને ખબર પડી જાય, સત્યા પુરુષો નંદ બાબા ગોવાળો ગાડાઓ લઈ ગોકુળમાં પ્રવેશ કર્યો. અને એ વખતે બધા જ ગોકુળવાસીઓ દોડી રહ્યા છે. આગળ બાલકૃષ્ણને લઈ પૂતના ઘોર ચિત્કાર કરતા ભયંકર અવાજ કર્યા, બધી સામે આવી. અને ભગવાને દૂધની સાથે પૂતનાનો પ્રાણ ખેંચ્યો. આકાશમાંથી પહાડ પડે એમ પૂતના પડી, અનેક વૃક્ષ ભાંગી નાખ્યા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ. અનેક વૃક્ષ ભાંગી નાખ્યા, પહાડ સમાન શરીર. બધા જ દોડતા આવ્યા છે. અને ગોવાળ દોડી આવી નંદ બાબા પૂતનાના શરીર ઉપરથી બાલકૃષ્ણને લઈ લીધા. સુંદર મજાના રમી રહ્યા છે બાલકૃષ્ણ. કાળનો કાળ મહાકાળ કોણ મારી શકે? અને પૂતનાના આટલા મોટા દેહને જોઈ બધાએ લોકોએ એવું કહ્યું કે હવે આ આટલું મોટું શરીર, નંદ બાબા કયા કોઈ નથી, પૂતના છે. અને આનું શરીરનું દુર્ગંધ ફેલાશે આખા નગરમાં, તો રોગશાળો ઉત્પન્ન થશે. બધાએ કહે શું કરવું? ત્યારે કહે છે કે એ જ્યારે મરીને ત્યારે લાકડાની વ્યવસ્થા કરતી હતી અને એક વૃક્ષ ભાંગી નાખ્યા. એને કહ્યું એના શરીરના 20-25 ટુકડાઓ કરી અલગ અલગ સિક્કાઓ ગોઠવી અને અગ્નિ લગાડ્યો. અને અગ્નિમાંથી સંદનની શ્વાસ પ્રગટી. અગ્નિમાંથી સંદનની શ્વાસ પ્રગટી. હરિ નામ લેનારનું મૃત્યુ થાય તોય વૈકુંઠ વયો જાય. એમાં ભગવાનના હાથે ભગવાન જે પોતાની ગતિ આપે. એવો નિયમ હતો પહેલા, આજે છે જ. કોઈ કોઈ મહાપુરુષોને, કોઈ સત્સંગીઓને હજી ખબર છે કે એવો પુરુષ જ્યારે મૃત્યુ થાય એને અગ્નિ લગાડવામાં આવે તો એની માટીની દુર્ગંધ ન આવે, સુગંધ આવે. અત્તરની સુગંધ હોય, સુખડની સુગંધ હોય, ચંદનની, તો સમજી લેવાનું આ વૈકુંઠ હોય. અને આપણે પણ બાપુ નિયમો હતા. હવે તો સમય પ્રમાણે એની અંદર 50-100 પેલું મીઠું અને એ સંતનું શરીર મૂકવામાં આવે. અને જે માટી તમે બહાર કાઢ્યું એને પાસે પધરાવવામાં આવે. પણ ભજનાનંદી પુરુષ હોય, પરમાત્માનું જેને ભજન કર્યું હોય, તો એ માટી એમાં થોડી ઘટે છે.
જે માટી બહાર કાઢ્યો એ ઘટે એવું સંતો કહેતા. મહાપુરુષ એવું કહેતા કે આ ભજનનું પ્રમાણ છે કે દેવદાસ બાપુએ જ્યારે સમાધિ લીધી ત્યારે બધા જ થાકી ગયા સમાધિ પૂરી કરવા. કોઈથી સમાધિ પૂરી નથી. ત્યારે સંતોએ નિર્ણય કર્યો કોઈ એવો આત્મા બાકી રહી ગયો છે, બાપુ અંદરથી ઈચ્છે છે કે એના હાથની માટી મારી સમાધિમાં પડે. કહ્યું કે બાપુને વધારે વાલા તો માં અમર હતા, અમરભાઈ વાલા હતા, તો લાવો એને બોલાવીએ. અમરમાને ત્યાં બોલાવા ગયા, ત્યાં તો ભજનમાં લઈ ગુરુની હારવાર વિદાય લીધી. રાફડો બની ગયા, માટીનો ઢગલો બની ગયા. ગુરુની હારવાર વિદાય લઈ લીધી. બધા સંતો એમાંથી માટી લઈ દેવદાસ બાપુની સમાધિ ઉપર આમ જેમ માટી પધરાવી ત્યારે સમાધિ પૂર્ણ થઈ. શ્વાસ પોતાના શરીરમાંથી ફેલાવો, અગ્નિમાંથી. મહાપુરુષો અહીંયા તો દેવદાસ બાપુની સાથે તો એક અમરમાએ
સમાધિ લીધી. પણ ધન્ય છે એ કાપડી કુલ કચ્છનો પીર દાડા મેકરણ, જેણે હારે 11 સમાધિ લેવાની. દાડા મેકરણ જ્યારે સમાધિ લેવા તૈયાર થયા ત્યારે શિષ્યોએ કીધું, ગુરુદેવ આપ જાતા હોય તો અમારે પણ સમાધિમાં તમારી સાથે આવશે. 11 સમાધિ એક ધારે રંગની માલપા તમે જાઓ. 11 સમાધિ લેવાની. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, અને ઘણા મહાપુરુષો તો એવું પણ કહે છે કે એ વખતે 42 સમાધિ લેવાની. 11 નહીં 42 લેવાની, એવી પણ એક કથા છે. જેટલા શિષ્યો હતા એ બધા સમાધિમાં બેસી ગયા. દાડા મેકરણ પીર પીર કાંઈ કરો માય પીરાજી ખાન. પીરોની ક્યાં કાન છે? પીર પીર કાંઈ કરો નાય પીરાજી ખાન, 5 ઇન્દ્રિયા વશ પીના. જેને 5 ઇન્દ્રિય વશ કરીને પોતે જ પીર છે. દાડા મેકરણ એમ કહે છે પીરોની ખાણ નથી, પણ 5 ઇન્દ્રિય આંખ, જીભ, કાન અને શરીરની ઇન્દ્રિયો જે છે એ 5 ઇન્દ્રિય જે વશ કરે ને એ પોતે જ પીર છે. પાંચમાંથી એકાદી ઇન્દ્રિય વશ થઈ જાય ને તોય પરમાત્માનો રસ્તો મળી જાય, માર્ગ જડી જાય. આમાં કોઈ આત્મા મોક્ષને પામે, પરમાત્માના પદને પામે, ત્યારે એના પ્રમાણો આજ સુધી પણ છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. તમે જોયું છે કે સાધુ મંડપ ઉભો કરે. મંડપ આપણે કરીએ છીએ તો મંડપની પાછળ ઘણા કે લાકડું ઊભું કર્યું. સાથે લાકડું નહીં, લાકડા જેવાને ઊભા કરી દીધા. લાકડા જેવો હજડ બંધ થઈ ગયો એવાને ઊભા કરે સાધુ. એ સ્તંભ એ ભગવાન નારાયણનું રૂપ છે. એની માથે એલો બાંધ્યો. સંક્ષિપ્તમાં તમને કહેવાનો મારો અર્થ એ છે કે એ મંડપ ઢળાઈ ગયા પછી તમે આખું ગામ થઈને અનુભવ કરજો કે મંડપ ઊભો નહીં થાય. પણ જ્યારે ઊભો કરવાનો હોય ને એવો કોઈ વજ્રાનંદી પુરુષ હોય, એવા પ્રમાણો ઘણી વખત બને છે. કાયમિક સાધુ સમાજમાં બનતા જ આવ્યા છે, પણ ઘણી વખત વિશેષ બને છે. ખાલી આમ દોરડાઓ થોભી નંગન બોલ વડવાળા દેવ, આટલી જ એમાં મંડપ ઉભો થઈ જાય. આટલી જ વાર ખાલી એટલું જ બોલવાનું કે બોલ વડવાળા દેવ ની જાય, ત્યાં મંડપ ઉભો થઈ જાય. એ ભજનનું પ્રમાણ, એ સાધુના ભજનનું પ્રમાણ. અને શાસ્ત્રોમાં, અનેક ધર્મ ગ્રંથોમાં અનેક પ્રમાણો ભજનના આવ્યા. એ પરમાત્માની ધામ સુધી જનારા વ્યક્તિઓના અનેક પ્રમાણો છે. આપણે ત્યાં સુધીના પ્રમાણો છે કે એક જલારામ બાપાને એના જ ગામના એક કોઈ જલગરિયા કરી નામનો વ્યક્તિ હતો. એમ કે જલારામ બાપા તમે બહુ ભક્તિ કરો છો ને, ભગવાનનું બહુ નામ લો ને, તમને વિમાન લેવા આવે ને ત્યારે મને કહેજો, મારે આવવું છે. ભગવાન તમને લેવા આવે ત્યારે તમે મને કહેજો, મારે તમારી હારે આવવું છે, મારે તમારી હારે આવવું છે. હવે સમય એવો આવ્યો કે જલારામ બાપાને લેવા માટે ભગવાનના પાર્ષદ હોય. અને જલારામ બાપાને લઈ અને વિમાન જ્યાં જઈ રહ્યું છે, જલારામ બાપાએ કીધું કે આ એક વ્યક્તિ મને કહે છે
અહીંયા ઢોર સારે છે તે માલ સારી રહ્યો છે. વિમાન ઊભું રાખ્યું. જલારામ બાપાએ કીધું હાલ તું કહેતો હતો ને તારે આવું છે તો આજ બેહી જા. એ કે ના મારે નથી આવું. એવો એને ભાસ થયો કે બાપા ગયા મેં ના પાડી. અને ખરેખર એ માલધારી જ્યારે ગામમાં આવ્યો એ વ્યક્તિ ત્યારે ખબર પડી જલારામ બાપા ખરેખર વૈકુંઠ ગયા. આ પ્રમાણો ગયેલા. રેણીનો ગઢ તમે જીત્યા જલારામ, રેણીનો ગઢ તમે જીત્યા રે રામ, રેણીનો ગઢ તમે જીત્યા જલારામ, રેણીનો ગઢ તમે જીત્યા રે રામ. ભોજલ સદગુરુ તમને ભેટ્યા જલારામ, ભોજલ સદગુરુ તમને ભેટ્યા રે રામ. અનેક પ્રમાણો જવાના મહાપુરુષોના અનેક પ્રમાણો. અમારી જ પેઢીમાં અમારી જ પરંપરામાં વખાણ ન કરાય, વાત ન કરાય, અતિશોક્તિ લાગે. પણ અમારે પમાદાદાને બેઠા છે અને ખારીમાં કોઈ પણ આવીને પૂછો ટકુરામ બાપુ એટલે મારા દાદા, એણે 1 મહિનો અગાઉ એવું કીધું કે આવતી પૂર્ણિમે મારો દેહ છૂટશે. આવતી પૂર્ણિમાએ શરદ પૂનમના દિવસે મારો દેહ છૂટશે. અને ખરેખર શરદ પૂનમના દિવસે જ એને દેહ છોડ્યો. શિષ્યને બોલાવીને કીધું હતું આદાભાઈ કરદેજોળા ખમળ અત્યારે એની ગેરહાજરી છે પણ મેસુબેન જીવે છે. આજ એને એવું કીધું હતું મને કે મારા ઘરે બાપુ અહીંયા બેઠા આ બોરડીના ઝાડ નીચે અમને 2 જણાને બોલાવીને કીધું હતું કે આદા મેસુ જે કાંઈ મુઠ્ઠી શણ નખાઈ નાખજે મારી પાછળ કથા કીર્તન મંડપ થાય એમાં આવતી પૂર્ણિમે હું વયો જવાનો છું, કઈ કામકાજ હોય તો બોલ. અને મેસુબેન મારી મોઢે રડવા માંડ્યા હતા. બાપુ મારું દુર્ભાગ્ય મેં કઈ બોલી ન રહી. અને એમ થયું બાપુ ક્યાં આવ્યા જવાના, બેઠા બેઠા વાતો કરે. ભાવનગર રેલવેમાં એ નોકરી કરતા. એટલે જોયું છે એટલે કહીએ કે આ સત્ય છે. ઘણાયના ઘરે એવું બને છે, ઘણાય મહાપુરુષો એવા ભાઈ છે. પોતાનો ભગવાન ઉદ્ધાર કરી અને મા યશોદા બાલકૃષ્ણને લઈ રમાડે છે. નંદ બાબાએ ઠપકો આપ્યો કે અજાણા વ્યક્તિના હાથમાં બાળકને અપાય, અજાણી જે વ્યક્તિ હોય એને ન અપાય. સુંદર મજાનું બાલકૃષ્ણને સ્નાન કરાવી સુંદર મજાનો પારણો પુરાડ્યા છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે.
Bye.